લાવા ટકડીને આવી રૂપલા કાંગસડી સોનલા એવા ટકડી રૂપલા કાંગસડી આવો બાલુડો જોગી બેઠો રે ભરથરી બાલુડો જોગી બેઠો રે ભરથરી આવો બાલુડો જોગી બેઠો રે ભરથરી માનું હૈયું રે ભરાણું 92 લાખ માળવાનો રાજા ગોપીચંદ. આમાં ઘણાને એવું થાય કે આ ભજન ગોપીચંદનું નામ ભરથરી ભરથરી કેમ આવે, પણ ગોળ બંગાળમાં જે આ ઘટના બને, ગોપીચંદ રાજા ભેખ ફેરે, આ બધી ઘટના એક માણસ જઈ અને ભરતુહરી ભરથરી ગોપીચંદના સગા મામા થાય એને વર્ણન કરે કે આવી ઘટના ગોળ બંગાળમાં બની, એટલે પાછળ ભરથરી આવે. સોના રૂપાના કાંગસડી લઈ ગોપીચંદ નાવા બેહે અને ઉપર ઝરૂખામાં એના માં મેનાવતી ઊભા હોય. ગોપીચંદની કાયા જોઈ અને એની માં રોવે છે. મોડ નિહાળતા માતાજીનું હૈયું રે ભરાણું, મોડ રે એ નિહાળતા માનું હૈયું રે ભરાણું, માને નેણ લે આસુડાની ધાર રે ભરાણું.
મેનાવતી રોવે એટલે નીચે ગોપીચંદના વાહામાં આહુડા પડે. એટલે ગોપીચંદ વિચારે ક્યાંય વાદળી નથી, ક્યાંય વીજળી નથી, તો આ ઓચિતાનું પાણી ક્યાંથી આવ્યું? ઉપર જોવે તો માં એની રોવે. ઊંચું રે જુએ તો માડી એની રહ રહ રોવે. માના નેણલે આંસુડાની ધાર રે ભરતરી. કોઈની માં રોતી હોય ને એટલે દીકરા જોઈ ન શકે. એટલે ગોપીચંદ એની માને પૂછે કે માં 92 લાખ માળવાનો હું રાજા છું, તું એની માં છો, તને કઈ વાતનું દુઃખ કે તું આજ રોવેશ? એટલે મેનાવતી ગોપીચંદને કે રાજપાટ આનું કોઈ દુઃખ નથી, પણ અરે તારા જેવી કાયા બેટા તારા બાપની હતી. તારા જેવી એ કાયા તારા બાપની હતી. જો આજે ઈ રે કાયાને મૃત્યુ આવ્યા રે ભરતરી. આજે ઈ રે કાયાને મૃત્યુ આવ્યા રે ભરતરી. કહો તો માતાજી અમે હિંગળા જ જાય. ગોપીચંદને એની માં એમ કહે કે તારા જેવી જ કાયા તારા બાપની હતી, પણ આ જેની રેખા ગોતવા જાવ ને તોય મળે એમ નથી. એટલે ગોપીચંદ પૂછે તો માં શું કરવું? આ કાયા તો એક દી બળી જ જવાની. તો કે બેટા એવું કંઈક કરો કાયા અમર થઈ જાય. તો કે માં એવો કઈ રસ્તો ખરો? કે હા. એટલે ગોપીચંદ માને પૂછે તારા જેવી એ કાયા તારા બાપની હતી. જો આજે ઈ રે કાયાને મૃત્યુ આવ્યા રે ભરતરી. કહો ને માતાજી અમે હિંગળા જ જાય. ગોપીચંદ માને કે માં તમે કયો એમ કરી. કહો ને એ માતાજી અમે હિંગળા જ જાય. તમે કહો તો પેરી લઈ ભગવો બેઠ રે ભરતરી. તમે કહો તો પેરી લઈ ભગવો બેઠ રે ભરતરી. કહો તો પેરી લઈ ભગવો બેઠ રે ભરતરી.
તમે કયો એમ કરી. તમે કહેતા હોય તો હિંગળા પ્રસવા જાય અને જો તમે કયો ને તો ભગવો ભેખ ફેરી લે. એટલે માનું હૃદય છે ગોપીચંદને કહે બેટા 12 વર્ષ લગી તમે રાજપાટ કરો, પછી 13મા વર્ષે ભેખ ફેરજો. એટલે ગોપીચંદ કહે બાર એ વર્ષ તમે રાજપાટ ભોગો. અરે ઘડી પલકી ખબર નથી કરે કાલની વાત. આ જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાજ. એટલે ગોપીચંદ કે માં તમે 12 વર્ષની વાત કરો હો, અહીંયા કાલ શું થાય ને એ કોઈને ખબર નથી. તો 12 એ વર્ષ મારી કોઈ નથી જોયા. 12 એ વર્ષ મારી કોઈ નથી જોયા. આજ રે તેરી લઈ ભગવો ભેખ રે ભરતરી. અમે આજ રે તેરી લઈ ભગવો ભેખ રે ભેખ રે ભેખ રે ભરતરી. અરે દેશ જાજો બેટા તમે પરદેશ જાજો. દેશ રે જાજો તમે પરદેશ જાજો. ભેખ પહેર્યા પછી કોઈ પણ માણસ સાધુ થાય ને એટલે એને પરિભ્રમણ કરવાનું હોય. એટલે ગોપીચંદને મેનાવતી કહે તમે દેશ જઈજો પરદેશ જઈજો, પણ એક બેનના દેશ બેનના ગામ ન જતા. કારણ કે બેન એક એવું પાત્ર છે કે જે ભાઈને આવા સ્વરૂપમાં ન જોઈ શકે, એને ઘણું દુઃખ થાય. એટલે ગોપીચંદ ના પાડે કે તમે બધે જઈજો પણ બેનીના દેશ ન જતા, કારણ કે તમને આવા ભેખ પહેરેલી અવસ્થામાં એ જોઈ નહીં શકે. દેશ રે જાજો તમે પરદેશ જાજો, પણ એક રે નવ જાજો બેનીના દેશ રે ભરતરી. એક નવ જાજો બેનીના દેશ રે ભરતરી.
દેશ જોયા દેશ રે જોયા મારી પરદેશ જોયા પણ એક રે નવ જોયો બેનીનો દેશ રે ભરતની આવો એક રે નવ જોયો બેનીનો દેશ રે દેશ રે દેશ રે બરોબર ગોપીચંદ ભેગ ફેરી અને એની બેનના દેશ આવે બરાબર તરાવની પાર ભેઘુર વડલો આંબલિયાની ડાળે ઓલા સરોવરની પાડે આંબલિયાની એ ડાળે ઓલા સરોવરની પારે આવી ઉતરી એ જોગી નાની જમાતું રે ભરતરી ઉતરી જોગી નાની જમાતું રે જમાતું રે જમાતું રે જોગીની જમાત કેવું ભજન કરે શંભુ શરણે પડી મારું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો મહાદેવ શંભુ શરણે પડી ભજનની એક લાઈન મને બહુ ગમે છે એટલે એ હું તો એકલ પંથી પ્રવાસી એ છછાયા કેમ ઉદાસી
હંધાઈને ખબર એકલા આવ્યા એકલું જવાનું તોય મુંજારો થાય. હા હમણાં ઘણા નોત કહેતા એ કે હવારે કે પાવા જવાનું, કોઈ કે હવારે આમ જવાનું. જવાનું જ છે ક્યાંક, આમ નહીં તો આમ જવાનું હોય ફાઇનલ. એક ઘડી આધી ઘડી आधी में पुनियाद तुलसी संगत साधु की कटे कोटि अपराध. आमा घड़ीक वर बैठा होय ने हाँ घेरा में घा करो कोक ने तो लागे. આવી સરખી સહેલી પાણીલા જાય રે ભરતરી. સરખી સહેલી પાણીલા જાય રે ભરતરી. આવી સરખી સહેલી પાણીલા જાય કહો તો મામીજી તમને તમારો વીરો હું બતાવું. ગોપીચંદના બેન એના નણંદની દીકરી એટલે ગોપીચંદના બેન એને મામી થાય. બધી સાહેલી પાણી ભરવા નીકળે, બરાબર તળાવની પાર
સરોવરની પાર ઉપર ગોપીચંદને જોગીના વેશમાં જોવે એટલે પાણીનું બેડું પડતું મૂકી ઘરે જાય. ઘરે જઈ અને એના મામીને કહે, એ કહો તો મામીજી તમને તમારો વીરો હું બતાવું. જો કહો તો બતાવું બાલુડો જોગી રે ભરથરી. કહો તો બતાવું બાલુડો જોગી રે ભરથરી. કહો તો બતાવું બાલુડો જોગી રે ભરથરી. એ હાચું બોલો સોનબાઈ તો તમને હોને મઢાવી દઉં. સોનબાઈ ગોપીચંદના બેનને વાત કરે કે તમારો ભાઈ તો કે જોગીના વેશમાં છે. એટલે બેન માનતા નથી. સોનબાઈને કહે, તમે હાચું બોલો તો તમને હોને મઢાવું નહીં. જૂઠું રે બોલો તો જીભડી કાપું રે ભરથરી. તમે જૂઠું રે બોલો તો જીભડી કાપું રે ભરથરી. હાલો ને દેરાણી તમે, હાલો ને જેઠાણી. જોગીની જમાતું જોવા જાય રે ભરથરી. જોગીની જમાતું જોવા જાય રે ભરથરી. આવી જમાતું જોવા જાય રે ભરથરી. બધી સાહેલી ભેગી મળી આ વાત થઈ એટલે કે હાલો આપણે જોગીની જમાત જોવા જાય. ગોપીચંદ જોગીના વેહમાં કેવા લાગે, પણ કેવો જોગી રમતો જોગી રે ક્યાંથી આવ્યો રે રમતો રમતો જોગી ક્યાંથી આવ્યો રે. આવી મારી નગરી
કહો તો કહો તો એ વીરા પાલખી મંગાવું ગોપીચંદના બેન ગોપીચંદને એવું કહે કે તમે કહો ને તો તમારા માટે હાથી ઘોડા પાલખી મંગાવું અરે તમે કહો તમને પાછા રાજે અપાવી દઉં પણ આ ભેખ ઉતારો કહો તો એ વીરા પાલખી મંગાવું તમે કહો તો અપાવું પાછા રાજ રે ભરથરી કહો તો અપાવું પાછા રાજ રે એ રાજ નો જોઈએ બેની હવે પાટ નો જોઈએ રાજ રે એ ન જોઈએ હવે પાટ રે નવ જોઈએ મારા લલાટે લખાણો ભગવો ભેખ રે ભરત આવું જે ગોપીચંદનું ભજન છે અમારે ફુવાને બહુ ગમે એટલે એ વિધન્ય